સ્વાગત છે। જય જોહાર, જય આદિવાસી, જય માતાજી। મિત્રો આપણે મનોરંજનનો બ્લોગ આપણે ચાલુ કર્યો છે ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવી। જો આવું છે અને વેદાંશ ને પંકજભાઈ અહીંયા જાય છે પાણી લેવા ઠંડુ। ત્યાં ફ્રીજ મૂકેલું છે ને કુલર, ત્યાં જાય છે। આમ જો મજૂરો કામ કરે છે। એને છે ને પાઇપ નીકળી ગયેલો ને એ બાંધી આપવા મને તેડવા આવ્યો હતો, એટલે મેં અહીંયા ગ્રાઉન્ડ પર આવ્યો। એકલાથી બંધાયું નહીં હતું તો મને કીધું આવ ને બાંધી મેં બાંધી આપવા આવ્યો ને બાંધી દીધું। હવે મોટર ચાલુ કરે તો જોઈએ નીકળી જાય કે રહે કેમ થાય। ચાલુ કરાવું આવું ગ્રાઉન્ડ છે ને હવે વરસાદ નથી આવતો એટલે એને ચાલુ જ છે। વરસાદ આવી જાય તો બંધ થઈ જાય। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો। ઊંડેથી આવી ગયા હતા ને ઘડીક આરામ કર્યો, ચા પાણી કર્યું, પછી આવ્યા છે વાડીને। જો આ ચોળી આપણી છે ને એને કંઈક ખડ હતું ને નાનું નાનું તે ગોળી નાખ્યું, આમાં પાણી પાવું છે એટલે આવ્યા છે। ને આમાં છે ને ભીંડો પાછો કોક રહી ગયેલું છે ને ખાલું પડી ગયેલું ને કોક ઉગાની તે સોંપી દઈએ ને આમાં હો કંઈક બીજા 2 ચારા તૈયાર કર્યા છે ને પેલી બાજુ 2 ચારા છે એટલે આ બિયારું લઈ આવ્યો મેં ભીંડો ને પાછું થોડું થોડું પાછા બીજું વાવી દઈએ ને ઉભરી જાય ને। અને આપણા વેદાંશને એ લોકો આવ્યા છે આમથી ખબર ને કંઈક જેલા ત્યાંથી આવી ગયા। જો વેદાંશ અહીંયા બેહવાનું કરે છે, આવી ગયા છે લોકો। પાણી બાણી લઈને આવ્યા મારા માટે એવું લાગે। એવું છે એનું કામ ને પવન આજ પાછો ચાલુ થઈ ગયો મિત્રો। જો તળામ તળ ચાલે છે। આપણે છે ને ગોવાર ચોપી દીધો, પાણી ચાલુ કરી દીધું। જો આમાં પેલામાં પીંડો ચોળી, આમાં ગુવાર, આમાં તુરિયા ને ગલકા આ બાજુ નાખ્યા છે। પાણી ચાલુ છે ધીમું ધીમું। આ નળીએ પાવીએ, હવે ઢારીઓ તો છે નહીં એટલે કરવું હું આમ પાવું પડે એમ છે પાને। હવે એમ પાવીએ પછી ઢારીઓ કરી લે હું હમણાં તો ભલે એમ કીધું, પછી એકવાર હરખું થઈ જાય ને આ કેવું હરખું થઈ ગયું એવું હરખું થઈ જાય ને પછી નહીં વાંધો આવે। તો ત્યાં સુધી મિત્રો આવું નવું કરવું પડે, એ થાય ખરું। હવે વેદાંશ જો અહીંયા બેઠો છે, એને ફોન જોવે છે મિત્રો, આપણે એને ફોન લઈ દઈએ કરી। મિત્રો આપણે છે ને કચરું નાખવા આવેલા, પણ હવે આ ચોળી ને ભીંડો ને જોવા આવ્યા છે પાછા। કેવું ફોની વારું પડે કે નહીં, આ પથરો એમાં કંઈ ઉજની પડે ને એટલે અહીંયા આવ્યા છે મિત્રો। ચોળી આપણી મસ્ત ઉગી ગઈ છે, હરીએ પડી ગયેલી છે। તડકો છે ને એટલે સારું નહીં દેખાય, છાંયો હોય ને તો સારું દેખાય।